ચૂંટણી ટાણે રાંદેરના ગોરાટ રોડ વિસ્તારમાં વિરોધનો સૂર ઊંચો થયો છે। ગોરાટ હનુમાન મંદિર નજીક લાગેલા બેનરો દ્વારા સ્થાનિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। બેનરોમાં ગોરાટ બચાવો, ગોરાટ હનુમાન મંદિર બચાવો જેવા સૂત્રો સાથે મંદિર બચાવી શકતા હોવ તો જ વોટ માંગવા આવવું એવો સીધો સંદેશ નેતાઓને આપવામાં આવ્યો છે। વધુમાં એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી ઊભી થઈ ગઈ, જવાબદાર કોણ એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આખો વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે અને હિન્દુ બહુમતી વિસ્તારમાં અન્ય કોમની બિલ્ડિંગના નિર્માણને લઈ લોકોમાં રોષ છે। આ મુદ્દે અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સ્પષ્ટ ઉકેલ આવ્યો નથી, જેના કારણે ચૂંટણી પૂર્વે અસંતોષ ખુલ્લેઆમ બેનરો દ્વારા વ્યક્ત થયો છે। ભાવિક પટેલ, સુરત। મારું નામ શિવલહેરી બાપુ ગોસ્વામી અને આજે આ ગોરાટ હનુમાનજી મંદિર બતાય છે એમનો પૂજારી છું। આ તો બેનર લગાવ્યો એનું કારણ એ છે કે અમારું આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આ બતાય છે દિવાલ, આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે। એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે, એ જ અમારો નેતા, બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી।